નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર બ્રેકિંગ। ધોરણ 10નું પરિણામ જિલ્લામાં 4 દીકરીઓએ બાજી મારી છે। જિલ્લામાં પ્રથમ નંબર પર ખત્રી ખદીજાબેન મોહમ્મદ તૈયબ છે, જેમણે 600માંથી 587 માર્ક સાથે 97.09% મેળવ્યા છે। બીજા ક્રમાંકે 600માંથી 586 માર્ક સાથે 97.77% મેળવી જૈમિતભાઈ હરેશભાઈ દુધાત્રા રહ્યા છે। ત્રીજા ક્રમાંક માટે 600માંથી 584 માર્ક સાથે 97.04% સાથે 3 વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ થઈ છે, જેમાં ખત્રી રઈશા મોહમ્મદ જમીલ, પંચોલી યક્ષકુમાર ગજાનંદ અને ખત્રી ખદીજા મોહમ્મદ હુસૈનનો સમાવેશ થાય છે। નમસ્કાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણ 10ની ફેબ્રુઆરી-માર્ચ 2026ની જાહેર પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે। સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। છોટાઉદેપુર જિલ્લાની અંદર ધોરણ 10ની અંદર કુલ 10,890 વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર ઉપસ્થિત થયેલ હતા। તે પૈકીના 8,976 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અને જિલ્લાનું પરિણામ છે 82.42% ધોરણ 10નું નોંધાયેલું છે। જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે પાવી જેતપુર, જેનું પરિણામ છે 94.34%। અત્રેના જિલ્લાની અંદર A1 ગ્રેડ મેળવનાર કુલ 91 વિદ્યાર્થીઓ છે। અત્રેના જિલ્લામાં 100% પરિણામ મેળવનારી કુલ 21 શાળાઓ નોંધાયેલી છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર બોર્ડના પરિણામોની અંદર ઉત્તરોત્તર સુધારો નોંધાય તે માટે શિક્ષા સંકલ્પ નામનું સાહિત્ય જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। એ સાહિત્યના કારણે જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ હતા એમને વિશેષપણે લાભ થયેલો હતો। વધુમાં અમારી નિરીક્ષણ ટીમ છે, નિરીક્ષણ ટીમ દ્વારા પણ પરિણામ સુધારણા માટે કરીને વિદ્યાર્થીઓ દ્વારા 5 પ્રશ્નપત્રો છે એ સોલ્વ કરાવવામાં આવેલા હતા શાળાઓ દ્વારા। તે ઉપરાંત તાલીમોનું પણ QDS કક્ષાએ, QDC કક્ષાએ, SVS કક્ષાએ આયોજન કરવામાં આવેલું હતું અને જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ છે એમનો વાલી સંપર્ક કરી અને આગળ વિદ્યાર્થીઓ આવે, પરિણામ સારું મેળવે એના માટે પણ પ્રયત્નો કરવામાં આવેલા હતા। મારું નામ ખત્રી ખદીજા મોહમ્મદ તૈયબ છે। હું ખત્રી વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું। આજ રોજ SSC ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, જેમાં હું શાળામાં તથા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે। હું 587 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 99.97 PR પ્રાપ્ત કર્યા છે। મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા તમામ શિક્ષકોને જાય છે। મારી આ સફળતા પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને ખૂબ પ્રોત્સાહિત કરી અને હું આજે આ સફળતા પ્રાપ્ત કરી શકું છું। હું આગળ 11-12 સાયન્સ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છું છું।